ખેરગામથી વલસાડ તરફ આવતા રોડ પરના ધોબીકુવા ગામ પાસે ટાયર ફાટતા ટાટા નેક્સન ઈવી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। ખેરગામથી વલસાડ તરફ આવતા માર્ગ પર ધોબીકુવા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે જઈ રહેલી ટાટા નેક્સન ઈવી કાર નંબર GJ15CS0474 નું ટાયર અચાનક ફાટતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી। ખેરગામ તરફથી વલસાડ આવી રહી હતી ત્યારે ધોબીકુવા પાસે અચાનક કારનું ટાયર ફાટવાની ઘટના બની હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે કાર રસ્તા પરથી પલટી ખાઈને રસ્તાના બાજુમાં અટકી હતી। જો કે કારની સુરક્ષા સુવિધાઓ અને નસીબના જોરે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માત થતાં જ ધોબીકુવા ગામના સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા। પલટી ગયેલી કારમાંથી ચાલકને બહાર કાઢવામાં આવ્યું હતું। ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। નસીબ જોગે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ અકસ્માતને કારણે ઇલેક્ટ્રિક કારને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।